રતાડિયાની પ્રાથમિક શાળામાં સ્માર્ટ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રતાડિયા દેશની ભાવિ પેઢી સમાન ભૂલકાઓને સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક આધુનિક સુવિધાઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેથી આવતીકાલની પેઢી ટેકનો સેવી બની જશે। જેના અનુસંધાને તાજેતરમાં મુન્દ્રા તાલુકાની રતાડિયાની પ્રાથમિક શાળામાં રિબિન કાપીને માંડવી મુન્દ્રાના લોકલાડીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સ્માર્ટ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું। સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા શિક્ષકોનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા સરકાર દ્વારા 15 કોમ્પ્યુટરના સેટ ફાળવવામાં આવ્યા છે। તેનો મહત્તમ ઉપયોગ કરીને આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે શાળાના બાળકો સાથે ધારાસભ્યે વાર્તાલાપ કરીને પ્રોત્સાહિત કર્યા હતા। આ અગાઉ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બ્લેકબોર્ડ સાઇઝના 3 એન્ડ્રોઇડ ટેલિવિઝન સેટ આપીને બનાવેલા સ્માર્ટ ક્લાસરૂમનો મહત્તમ ઉપયોગ થાય છે કે કેમ તે અંગે અનિરુદ્ધભાઈએ શિક્ષકો સાથે પ્રશ્નોત્તરી કરીને જાણકારી મેળવી હતી।